રંગીલા રાજકોટમાં નિર્માણ થઈ રહેલા મેગા પ્રોજેક્ટ કટારિયા ચોકડી પર નિર્માણ થઈ રહ્યો છે, જે સૌરાષ્ટ્રનો સૌપ્રથમ જમીની પરનો ટ્રિપલ લેયર ફ્લાયઓવર બ્રિજ અને તેની નીચે જે બનવાનું છે અંડરપાસ. આ સમગ્ર રિપોર્ટ આજે અમે તમારી સમક્ષ મૂકશું કે કેટલા ટકા કામગીરી તેમાં પ્રગતિ હેઠળ પૂર્ણ થઈ છે અને આ જે મેગા પ્રોજેક્ટ બનશે ત્યારબાદ રાજકોટને કઈ વિકાસની દિશા મળશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આજે આના પર આપણી સાથે ચર્ચા કરશે. ગ્રાઉન્ડ પર પણ ફૂલછાપ ડિજિટલની ટીમ પહોંચી છે, ત્યારે અમે આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. જોઈએ ખાસ અહેવાલ. રાજકોટ વાસીઓ જેની રાહ જોતા હતા એ 3 લેયર જંકશન હવે હકીકત બનવા જઈ રહ્યું છે. માત્ર કાગળ પર નહીં પણ જમીન પર 44% જેટલું ફિઝિકલ કામ પૂરજોશમાં પૂરું થઈ ગયું છે. આ કોઈ સામાન્ય બ્રિજ નથી. અહીં કાલાવર રોડ પર ભવ્ય કેબલ સ્ટેડ આધુનિક બ્રિજ આકાર લઈ રહ્યો છે, જે આપણા રોજિંદા પ્રવાસને આસાન અને સુરક્ષિત બનાવશે. થોડીક જ ધીરજ અને પછી રાજકોટ જીવશે એક નવી ઝડપ અને નવી ઉર્જા સાથે. હું અત્યારે જે સ્થળ ઉપર ઊભો છું તે કટારિયા ચોકડી પર બનનારા ફ્લાયઓવરની નીચે જે અંડરપાસ જે તૈયાર થવાનો છે તેનું પણ કામ પ્રગતિ હેઠળ શરૂ છે. ત્યારે ફૂલછાપ ડિજિટલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં અમે સીધા જ દ્રશ્ય તમને બતાવી રહ્યા છીએ કે જે ગ્રાઉન્ડમાં અત્યારે પ્રગતિ હેઠળ કામ શરૂ થઈ ગયું છે. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમારો એવો પ્રયાસ છે કે રાજકોટને જે વિકાસની અંદર જે મળવા જઈ રહ્યું છે ફ્લાયઓવર એની નીચે જે અંડરપાસ પણ જે થઈ રહ્યો છે તેનું પ્રગતિ હેઠળનું કામ અત્યારે કેટલું પહોંચ્યું છે અને રાજકોટની અંદર અત્યારે એક પ્રકારે જોવા જઈએ તો જે મેટ્રો સિટી બનવાના જે પ્રયાણ શરૂ થયા છે તેમાં એક આ ઉમેરો શરૂ થઈ ગયો છે અને ત્યાં અત્યારે કટારિયા ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ અને કહેવાય કે તેની નીચે પસાર થતું આ અંડરપાસ એ ક્યાંક નવી દિશા વિકાસની આપશે. સૌરાષ્ટ્રના પ્રથમ જમીન પરના કેબલ બ્રિજનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમે આમની સમક્ષ મૂકી રહ્યા છીએ. ત્યારે ખાસ આનું સંપૂર્ણપણે મોનિટરિંગ જેના અંડરમાં ચાલી રહ્યું છે એવા નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયા મારી સાથે જોડાઈ ગયા. સીધી જ વાત કરવી છે, જેદુની આ બોડી આવી છે તેદુની પ્રજાકીય કામોને પહેલા વેગ આપ્યું છે. પરેશભાઈ, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. સૌરાષ્ટ્રનો પ્રથમ કેબલ બ્રિજ આપણે જે બનાવી રહ્યા છીએ, 1 વર્ષથી ઉપરનું કામ થઈ ગયું છે. કાગળિયા ઉપર કેટલું કામ થયું, ફિઝિકલ કામ કેટલું થયું છે? જી બિલકુલ, આપે કહ્યું તેમ સૌરાષ્ટ્રનો પ્રથમ 3 લેયર બ્રિજ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે. અધિકારીઓ પાસેથી માહિતી મેળવી ગ્રાઉન્ડ લેવલે 44% જેવું લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે અને જે સમય મર્યાદા છે તેમાં પૂર્ણ થાય તેવા ચોક્કસ પ્રયત્નો કરશું. ખાસ તો આની નીચેથી એક અંડરપાસ જઈ રહ્યો છે. શહેરની જે મોટી ટ્રાફિકની સમસ્યાઓ છે એને મહદઅંશે કેટલી રાહત મળી જશે લોકોને એમાંથી? ટ્રાફિક તો અહીંયા 0% થઈ જશે, કારણ કે 3 લેયર બની રહ્યો છે. કાલાવર રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા બાજુ જતા ફ્લાયઓવર બ્રિજ બને છે. 150 ફૂટના રિંગ રોડ ઉપર અંડરપાસ બની રહ્યો છે અને રોડ લેવલનું જે અત્યારે હયાત રોડ છે તે પણ ચાલુ રહેશે. એટલે ટ્રાફિક બિલકુલ 0% થઈ જશે. તમે માનો છો ચોમાસું આને થોડું ઘણું નડી શકે, કામ ધીમું પડી શકે, તો એને લઈને શું પ્લાનિંગ રહેવાનું છે? નહીં, બિલકુલ ચોમાસું આમાં જરા પણ ઇફેક્ટિવ નહીં કરે. અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને અધિકારીઓને મેં સૂચના આપી દીધી છે. સ્ટ્રક્ચરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સ્લેબ લેવલનું કામ હવે શરૂ થવાની તૈયારીમાં છે, જેને ચોમાસાને કાંઈ એમાં અસર નહીં પડે. રાજકોટનો અત્યાર સુધીનો સૌથી મોટો અને મેગા પ્રોજેક્ટ જે કહેવાય ને, જમીની સ્તર ઉપર આ કેબલ બ્રિજ બની રહ્યો છે. ખાસ તો રાજકોટના વિકાસને કેવો ગ્રોથ આનાથી મળશે, કઈ દિશામાં હવે વિકાસ જવાનો છે? રાજકોટને 100% ગ્રોથ મળશે, કારણ કે આ બ્રિજ બનવાથી સૌરાષ્ટ્રના શહેરો જુનાગઢ, સોમનાથ, પોરબંદર એમને સારી કનેક્ટિવિટી મળશે. ટ્રાફિક બિલકુલ નહીવત થઈ જશે, લોકોનું ઈંધણોની બચત થશે અને લોકોનો સમયની પણ બચત થશે. આ હતા સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયા. રાજકોટની અંદર નિર્માણ થઈ રહેલા ફ્લાયઓવર બ્રિજને લઈને કેટલું પ્રગતિ હેઠળનું કામ થયું છે અમે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આપની સમક્ષ ગ્રાઉન્ડ રિપોર્ટ મૂક્યો છે. હવે જોવાનું રહેશે કે જ્યારે આ સંપૂર્ણપણે બની જશે ત્યારે રાજકોટને એક વિકાસની નવી દિશા મળશે, લોકો પણ ટ્રાફિકમાંથી મુક્ત થશે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.